માવઠાના મંડાણ ઊંઝામાં ભારે વરસાદથી અંડરબ્રિજમાં ભરાયા પાણી। ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં માવઠાના મંડાણ થઈ ગયા છે। વહેલી સવારથી જ મહેસાણાના ઊંઝામાં વાતાવરણ બદલાયું। સવારથી જ વાદળછાયું વાતાવરણ બની ગયું। ઊંઝા અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો। શહેરના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા રોડ પર ચોમાસાની માફક નદીઓ વહેતી થઈ હતી। રસ્તા પાણી થયા હતા। ખેતરોમાં ઊભા પાક પર કમોસમી આફત વરસતા ખેડૂતો ચિંતિત થયા હતા। ઊંઝામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા શહેરના રસ્તા જ નહીં પરંતુ રેલવે અંડરપાસ પણ પાણીથી ભરાઈ ગયા હતા। અંડરપાસ જાણે સ્વિમિંગ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અંડરપાસમાંથી એક વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે જ પાણી ભરાઈ જતા વાહન તરવા લાગ્યું હતું। અંડરપાસ આખો ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો। ખેડૂતોનું નવું વર્ષ બગાડવા ત્રાટક્યું માવઠું। ગીર સોમનાથની બજારોમાં નદી વહેતી થઈ। આગાહી મુજબ જ ખેડૂતોને નવું વર્ષ બગાડવા માટે માવઠું ત્રાટક્યું। ગીર સોમનાથ પંથકમાં સવારથી વાદળો ઘેરાયા। બપોર થતા વેરાવળમાં ધોધમાર કમોસમી આફત વરસી પડી। ભારે વરસાદ પડતા વેરાવળના રોડ પર જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે નદીઓ વહી। બજારમાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। શિયાળામાં બજાર પાણી થઈ ગઈ। ચોમાસાની વિદાય છતાં માવઠાએ અષાઢની યાદ અપાવી। ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ જામતા સટ્ટા બજાર સુભાષ રોડ પર પાણી વહેતા થયા। વેણેશ્વર વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ। માવઠાથી ખેડૂતોના જીવ અદ્ધર થયા। તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે। બીજી તરફ સુત્રાપાડા, પ્રાંચી, ખાંભા, ઘંટિયા, ટીંબી, કાજલીમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ। ખેતરોમાં તૈયાર પાકના પાથરા પડ્યા છે। મજૂરોની અછતથી પાથરા હજુ ઉપડ્યા નથી ત્યારે જ આકાશમાંથી આફત વરસતા અર્ધ ખેડૂતોને ચિંતાતુર કરી રહ્યો છે। આ બાજુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો। ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા રોડ ભીના થયા તો મંદિર પરિસર પણ પાણી થઈ ગયું। ભાવિકોએ કમોસમી વરસાદની મજા માણી સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો। જૂનાગઢમાં પણ ખેડૂતોનું બીપી હાઈ કરવા માટે માવઠું પહોંચી ગયું। ખોરાસા, ગીર અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। અમરેલીના ખાંભામાં પણ માવઠું મુસીબત બનીને આવ્યું। ખાંભા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ખાંભા ગીરના દીવાનના સરકાડિયા, નાનુડી, દાઢિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું થયું જેથી ખેતરમાં તૈયાર મગફળી, સોયાબીન, કપાસ સહિતનો પાક પલળી ગયો। આ તરફ પંચમહાલના મોરવા હડફ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। ઉકળાટ બાદ અચાનક જ કમોસમી વરસાદનું આગમન થયું। હળવા અને ભારે સ્વરૂપે મોરા પંથકમાં વરસાદ શરૂ થતાં ધરતીપુત્રો ચિંતિત થયા। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો। વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું જોકે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપીના આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો। વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આજે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। તો નવસારીમાં પણ વરસાદે પથારી ફેરવી। નવસારી, ગણદેવી, ચીખલી, બિલીમોરા સહિતના પંથકમાં જાણે ફરી ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો। કમોસમી વરસાદથી ખેતીના પાકને તેમજ ચીકુના પાકને નુકસાનની ભીતિ। તો સુરત શહેર અને ડુમ્મસના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ડુમ્મસમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ડાંગથી લઈને દાહોદ સુધી માવઠાએ વધારી મુશ્કેલી। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું જામ્યું। ડાંગ જિલ્લામાં આહવા ખાતે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે રોડ પર તો નદીઓ વહી સાથે જ જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ પડતા ધોધ સક્રિય થઈ ગયા। અષાઢી માહોલની જેમ ડાંગના પર્વતો પરથી ધોધ ખૂંખાર બનીને વહેતા થયા। બીજી તરફ કમોસમી વરસાદને પગલે આહવા વિસ્તારમાં ડાંગરના તૈયાર પાકને નુકસાનની ભીતિ છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ સુરતમાં પણ માવઠું જામ્યું। સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદે જમાવટ કરી। ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદ પડતા ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોમાં ખુશીનો માહોલ છવાયો। સુરતના કતારગામ, વરાછા, ઉધના, પાંડેસરા, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ। આ બાજુ મહીસાગર જિલ્લામાં પણ માવઠું ખેડૂતોની ઊંઘ હરામ કરવા આવ્યું। બાલાસિનોર વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। વરસાદથી ઠંડક તો પ્રસરી પરંતુ ખેડૂતોને ચિંતામાં પરસેવો છૂટી ગયો। ધરતીપુત્રો પર આફત વરસી જૂનાગઢના ચોરવાડમાં જ્યાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ચોરવાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદથી રોડ તો પાણી થયા સાથે ખેતરોમાં તૈયાર પાક પણ પલળી ગયો। આ બાજુ દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો। સિંગવડ, લીંબડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ વાપી, ઉમરગામ, કપરાડા સહિત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો। કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો દરિયા કિનારે આવેલા ઉમરગામ, નારગોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો।
મોન્થા વાવાઝોડું તબાહી મચાવશે, ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતુર. ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. બંગાળની ખાડીમાં મોન્થા નામનું વાવાઝોડું બનશે. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું છે, જેને લઈને હવામાન વિભાગે સંભવિત ટ્રેક જાહેર કર્યો. હવામાન વિભાગનું માનીએ તો 27 ઓક્ટોબરે વાવાઝોડું બનશે. 29 ઓક્ટોબરે કિનારે ટકરાશે વાવાઝોડું. ટકરાશે ત્યારે ગંભીર સ્વરૂપમાં હશે વાવાઝોડું. 100 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો ગાંડોતુર કરી દીધો છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. પોરબંદર, ગીર સોમનાથ, માંગરોળ, જામનગર, જાફરાબાદ સહિતના દરિયાદેવ લાલઘુમ બન્યા છે. 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. મોટાભાગના બંદરો 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. દરિયા કિનારે લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. 7 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ સરચશે કમઠાણ. ગુજરાતના માવઠાનું આગમન થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠાના મંડાણ થઈ ગયા છે. આગામી દિવસોમાં ખેડૂતોની મહેનતનું ધોવાણ કરવા માટે માવઠું આવવાની ખતરનાક આગાહી થઈ છે. હવામાન વિભાગે ખેડૂતોને ચેતવ્યા છે કે આગામી 7 દિવસ કમોસમી વરસાદ કમઠાણ સરચશે. આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, બાકીના 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સમગ્ર ગુજરાતમાં આકાશી આફત વરસશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ ઘાત છે. 2 દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र के लिए बात करेंगे तो और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है. 1 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. ચોમાસાની વિદાય બાદ પવનની દિશા બદલાતા વાતાવરણ સૂકું બન્યું અને ચોમાસું પાક પણ તૈયાર થઈને નીકળી રહ્યો છે. ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ પડ્યો અને હવે વાદળો ઘેરાતા ચિંતા વધારી છે. જોકે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ મજબૂત હોવાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અને કેકા શાસ્ત્રીના પ્રોફેસર ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે કે 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે. 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની અંદર ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ભાવ ન મળતા અને ખેતી મોંઘી થતા જૂનાગઢના ખેડૂતોએ ખેતી છોડવાનો કર્યો નિર્ણય. ખેતી મોંઘી થઈ ગઈ, ખેતી નુકસાનીમાં છે. જાજો ટાઈમ ટકી ના શકીએ. કોઈ પણ ઉદ્યોગકાર હોય, વેપારી હોય કે કોઈ એની સંગઠન હોય, પોતાનો ધંધો નુકસાનીમાં જતો હોય તો એ સ્વાય છે બંધ કરે. આપણે જોયું હોય તો ભાઈ અમારી ખેતી નુકસાનીમાં જાય તો અમે બંધ કરીએ છીએ. મોટો નિર્ણય કર્યો છે કે અમે અમારા પૂરતું વાવશું અને બીજા નંબરની અંદર જરૂર પડશે તો ખેડૂત સંમેલન કરે. યાર્ડોની અંદર પણ માલ ઓછો જાય એવું તે કરવા માંગીએ છીએ. ખેતી છોડવાનો સંકલ્પ કર્યો જૂનાગઢ પંથકના ખેડૂતોએ, કેમ કે દિવસે ને દિવસે હવે ખેતી કરવી મોંઘી પડી રહી છે. ઉપરથી કુદરતી આફતનો માર સહન કરવાનો અને બજારમાં મહેનતનું ફળ પણ નથી મળતું. ખેડૂતોની જણસીઓના ઓછા ભાવ મળતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર આસપાસના ખેડૂતોને ખેતી હવે પરવડે તેમ નથી, જેને લઈને જૂનાગઢના બાદલપુર ગામે ખેડૂતોની સભા મળી હતી, જેમાં 10 થી વધુ ખેડૂતોએ ખેતી છોડવાનો નિર્ણય લીધો છે. એટલે ખેડૂતો હવે પોતાની જરૂરિયાત પૂરતી જ ખેતી કરશે, બાકીનું ખેતર ખાલી રાખશે. એટલું જ નહીં, પાક પણ યાર્ડ સુધી નહીં મોકલે. ભાવનગરના ઊંચા કોટડાના દરિયામાં રિક્ષા ફસાઈ ગઈ. ભાવનગરના મહુવા તાલુકામાં ઊંચા કોટડામાં આવેલ દરિયા કિનારે એક રિક્ષા દરિયાના પાણીમાં ફસાઈ ગઈ. અચાનક જ રિક્ષા દરિયાના મોજા ઉછળતા વચ્ચે ફસાઈ જતા રિક્ષામાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા. મહુવાના ઊંચા કોટડાના દરિયા કિનારે ફરવા આવેલા એક પ્રવાસીએ રિક્ષા દરિયાના પાણીમાં ઉતારી હતી, ત્યારે પાણીમાં આગળ વધતા જ રિક્ષા અચાનક બંધ પડી ગઈ. રિક્ષા બંધ પડ્યા બાદ દરિયાનું પાણી રિક્ષાની આસપાસ આવી ગયું, જેના કારણે રિક્ષા ચાલક ભયભીત થઈ ગયો. ભારે જહેમત બાદ રિક્ષાને સ્થાનિકો દ્વારા મહા મહેનતે દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. સિહોરના ભાણગઢ ગામના લોકો કોઝવેના અભાવે જીવના જોખમે રોડ પાર કરવા મજબૂર. ભાવનગરના સિહોર તાલુકાનું ભાણગઢ ગામ આજે પણ નર્ક જેવી જિંદગી જીવી રહ્યું છે. વિકાસની મોટી મોટી વાતો વચ્ચે અહીં કોઝવે તૂટી ગયો હોવા છતાં કોઈ કોઝવે બનાવવાની તસદી પણ લેતું નથી. ગામનો મુખ્ય કોઝવે તૂટી ગયાને વર્ષ જેટલો સમય થઈ ગયો.
કોન્ટ્રાક્ટર દ્વારા થોડા અંશે કામ શરૂ કરાયું. બાદમાં કામ અધૂરું છોડાતા ગ્રામજનોને લાંબા સમયથી બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. ભાણગઢ ગામથી પાળિયાદ જવાના માર્ગ ઉપર કોઝવે તૂટી જતા કાળુભાર નદીનું પાણી આવતા લોકો આ રીતે બોટમાં જીવના જોખમે નદી પાર કરે છે. 500થી વધુ લોકો દરરોજ પાળિયાદ, દેવળિયા, વલભીપુર જવા માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાનના અધિકારીએ ખાતરી આપી કે ટૂંક જ સમયમાં 5.5 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરી શરૂ થઈ જશે. અમદાવાદથી પકડાઈ ગોવા જેવી રેવ પાર્ટી, 20 નવીરાઓએ ગુજરાતને લજવ્યું. ચારે બાજુ દારૂની ખાલી બોટલો, ટેબલ પર દારૂ ભરેલા જામ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં તૂટેલા હુક્કા, નોનવેજ, વેરવિખેર રૂમ, ગ્રાઉન્ડમાં અસ્તવ્યસ્ત ટેબલ અને મીડિયાને જોઈને નાસભાગ કરતા વિદેશી યુવાનો. આ કોઈ દીવ કે ગોવાની રેવ પાર્ટીના દ્રશ્યો નથી. આ તો છે દારૂબંધીવાળા ગુજરાતના અમદાવાદના દ્રશ્યો. ગુજરાતીઓના નવા વર્ષને લાંછન લાગે એવું કૃત્ય આચર્યું. અંગ્રેજી નવા વર્ષમાં નશેડીએ છાકટા બનીને નશામાં ધૂત હોય તે રીતે એક ખાનગી પાર્ટી પ્લોટમાં આફ્રિકી વિદ્યાર્થીઓ સહિત 20 લોકો શરાબ, શબાબ અને કબાબ પાર્ટીમાં મસ્ત હતા. દારૂના જામ અને હુક્કાથી કસ મારી રહ્યા હતા. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના નામે દારૂ જેવા નશામાં ગળાડૂબ હતા. ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો. દિવાળીના તહેવારમાં 31st જેવી રેવ પાર્ટી કરવામાં આવી, જેના પુરાવા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. જ્યારે અમદાવાદના શિલજમાં આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં આયોજિત રેવ પાર્ટી પર દરોડા પાડવા પોલીસ પહોંચી ત્યારે નબીરાઓમાં દોડધામ મચી ગઈ. જોકે પોલીસે રેવ પાર્ટીમાંથી દારૂ, હુક્કા સહિતના મુદ્દામાલ સાથે 20 નબીરાઓને પકડી પાડ્યા. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા. કુલ 13 વિદેશી સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી. પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા. માત્ર દારૂ પાર્ટી નહોતી, પરંતુ પૂલ પાર્ટી હતી. સાથે જ નોનવેજમાં અલગ અલગ લાઈવ કાઉન્ટર હતા, 2 રૂમ પણ હતા, એમાં પણ દારૂ પાર્ટી ચાલી રહી હતી. કેટલાક વિદેશી યુવક યુવતીઓ શંકાસ્પદ પ્રવૃત્તિ કરીને ભાગતા નજરે પડ્યા. આ પાર્ટી માટે ખાસ પાસ છપાવાયા હતા. પાર્ટીના પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ કરાયો હતો. પાસની કિંમત 700 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની હતી. ડાયમંડ ટેબલ 5 લોકોના 15,000 રૂપિયા ભાવ હતા. રાત્રે 8 વાગ્યાથી પાર્ટી શરૂ થઈ, સવાર સુધી પાર્ટી ચાલવાની હતી. પોલીસ પણ પાસ ખરીદીને પહોંચી હતી. બરાબર 11 વાગે પાર્ટી જામી અને પોલીસે રેડ પાડી. પાર્ટીના રંગમાં ભંગ પાડતા નાઇજીરિયા, આફ્રિકા, મોઝામ્બિક અને કેન્યા દેશોના વિદ્યાર્થીઓ બચવા નાસભાગ કરવા લાગ્યા. આ મોટાભાગના ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. વાર્ષિક ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું. પોલીસની તપાસમાં કેન્યાના જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું. એનું નામ હોટ ગ્રેબર પાર્ટી રાખવામાં આવ્યું હતું. પોલીસે પાર્ટી પ્લોટના માલિકની પણ ધરપકડ કરી છે. આ લોકોએ પાર્ટીના પાસ વેચવા માટે અલગથી એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં બ્રેક ડાન્સ રાઇડ તૂટતા નાસભાગ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે રોટરી ક્લબ દ્વારા આયોજિત દીપાવલી ફનફેર મેળામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેતપુર ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં 24 ઓક્ટોબરની સાંજે લોકો મનોરંજન માટે રાઇડ્સની મજા માણવા માટે પહોંચ્યા હતા. ત્યારે બ્રેક ડાન્સ નામની એક રાઇડ અચાનક તૂટી પડી હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. જીવ બચાવવા લોકો દોડાદોડી કરી રહ્યા હતા. ધવલ મંડલી અને તેમના પત્ની રાઇડમાં બેઠા હતા અને રાઇડ પૂરજોશમાં ફરતી હતી. ત્યારે અચાનક આખી રાઇડ ઊંધી વળી ગઈ હતી. બંનેને ગંભીર ઈજા પહોંચી. દિવાળીની મજા સજા બની ગઈ હતી. અકસ્માત થતાં જ ત્યાં હાજર અન્ય લોકો અને મેળાના આયોજકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક સારવાર અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ મેળાના આયોજકો અને રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી. જો કે મેળાના આયોજક રોટરી ક્લબના પ્રમુખ બિપિન ઠુમ્મરે દાવો કર્યો કે ફિટનેસ સર્ટી અને મંજૂરી આવ્યા બાદ જ મેળાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હાલ યાંત્રિક કમિટીને જાણ કરીને રાઇડ્સમાં તપાસ કરવા સૂચના આપી દીધી છે. સોમનાથ હાઈવે પર પૂરપાટ દોડતી કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ. સોમનાથ હાઈવે પર પૂરપાટ દોડતી કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ. દ્રશ્યો અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના છે. મુંબઈથી પરિવાર સોમનાથ દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે રાજુલાના છતડિયા ગામ નજીક બ્રિજ પર પહોંચ્યા હતા. કાર ચાલકને ટ્રક નહીં દેખાતા ધડાકાભેર કાર ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ. અચાનક કાર ટ્રેલરમાં ઘૂસી જતા કારમાં સવાર લોકોની ચીચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે કારના આગળના ભાગના ખુરચા નીકળી ગયા. કારમાં સવાર 10 લોકોને નાની મોટી ઈજા પહોંચી. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો. ટ્રક ચાલકોની મદદથી તમામને બહાર કઢાયા. તમામ ઈજાગ્રસ્તો રાજુલા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા. રાધનપુરમાં રીલ્સ બનાવવા એક શ્રમિકને ઢોર માર માર્યો.
રાધનપુરમાં કેટલાક યુવાનોએ રીલ બનાવવા માટે એક શ્રમિકને ઢોરમાર માર્યો હતો. પાટણના સરદારપુરા ગામ નજીક 4 શખ્સોએ એક શ્રમિકને લોખંડના પાઇપ અને પંચ અને લાકડીઓથી માર માર્યો હતો. 4 ઈસમોએ શ્રમિકને ઢોરમાર મારીને રીલ બનાવી હતી. એવો માર્યો કે શ્રમિકને બરડા અને હાથના કાંડાના ભાગે માર મારીને લોહીલુહાણ કર્યો. શ્રમિકને ઢોરમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાધનપુર પોલીસે 4 અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. ખંડણી મુદ્દે બનાસકાંઠામાં તલવારો ઉડી તો વડોદરામાં થઈ તોડફોડ. ખુલ્લેઆમ તલવારથી હુમલો અને મચી ગઈ નાસભાગ. લુખ્ખાનો આતંક જોવા મળ્યો પાલનપુરમાં. બારડપુરાથી ભક્તોની લીમડી વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ. જાહેરમાં 2 જૂથો ખુલ્લી તલવાર અને ધોકા સાથે બાકડી પડ્યા. જાહેરમાં તલવારો અને ધોકા સાથે મારામારી થતા નાસભાગ મચી ગઈ. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે ઝઘડી પડતા લોકોમાં દહેશત ફેલાઈ. ખંડણી મુદ્દે 2 જૂથો વચ્ચે અથડામણ થયાની ચર્ચા છે. સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ તરફ વડોદરામાં નશાખોરનો રોડ પર આતંક જોવા મળ્યો. નશેડી વાહન ચાલકે રાજમાર્ગ પર પૂરપાટ વાહન ચલાવી આતંક મચાવ્યો. કમાટી બાગ પાસે યમરાજ બની પૂરપાટ ઝડપે બોલેરો પિકઅપ ચલાવી હતી. કાર ચાલક નશામાં હોવાથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ પલટી ખાઈ ગઈ. ચાલક સહિત 2 વ્યક્તિ બોલેરો પિકઅપ ગાડીમાં સવાર હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ બંને ઇસમોને મેથી પાક ચખાડ્યો હતો. વડોદરામાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. માંજલપુર GIDC રોડ પાસે મસ્જિદ મહોલ્લાની બાજુમાં એક લુખ્ખાએ ધોકા સાથે નીકળી એક સાથે 14 રિક્ષામાં તોડફોડ કરી. રોડ પર કરેલી 14 રિક્ષામાં એક કાચ ફોડી નાખ્યા હતા. આ બાજુ વડોદરામાં સ્ટન્ટ બાજુ પણ બેફામ બન્યા. વડોદરાના યુવાનને રીલ્સ બનાવવાનું એવું ઘેલું લાગ્યું કે સોમા તળાવ વિસ્તારમાં મોબાઈલના એક ટાવર પર ચડી ગયો અને રીલ્સ બનાવી. ટાવર પરથી આસપાસનો નજારો રીલ બનાવી રીલના ચક્કરમાં જીવ જોખમમાં મૂક્યો. ભાવનગરના આર્મી જવાનના પરિવાર પર હુમલાના વિરોધમાં લોકો ધરણા પર બેઠા. ભાવનગર શહેરના અકવાડા ગામે થોડા દિવસ પહેલા આર્મી જવાનના પરિવાર પર હુમલો કરાયો, જેને લઈને મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા. વિવિધ માંગો સાથે પરિવારજનો અને સમર્થકોએ SP કચેરી ખાતે ધરણા કરી આરોપીઓ સામે પાસા અને તડીપાર હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થતા ફરાર આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવા રજૂઆત કરી. ભારતીય સેનામાં ફરજ બજાવતા આર્મી જવાને લદ્દાખથી વિડીયો વાયરલ કરી ન્યાયની માંગ કરી. આર્મી જવાને પોલીસ પર આક્ષેપ કરી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ યોગ્ય અને કડક કાર્યવાહી કરવા માંગ કરી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી આરોપીની અટકાયત કરી તેની સામે વધુ તપાસ હાથ ધરી. 2027 વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા ખજૂરભાઈએ. ગુજરાતના સોનુ સૂદ તરીકે ઘર ઘરમાં પ્રખ્યાત ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની હવે કંઈક નવું કરવાના છે, જેને કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ખજૂર તરીકે જાણીતા નીતિન જાની ગુજરાતમાં આગામી વિધાનસભા 2027ની ચૂંટણી લડી શકે છે તેવા જાહેરમાં સંકેત આપ્યા. ગરીબોના બેલી કહેવાતા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ આગામી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એક ખાનગી કાર્યક્રમમાં 2027ની ચૂંટણી મામલે વાત કરી યુવાનોને ચૂંટણી લડવા માટે આગળ આવવા અપીલ કરી. સાથે જ કોઈપણ પાર્ટીમાંથી યુવાનો ચૂંટણી લડે તેવી હાંકલ કરી. કોઈપણ પાર્ટીમાંથી ચૂંટણી લડે તેવી યુવાનોને સલાહ આપી. તેમણે કહ્યું કે હવે એવું લાગે છે કે 2027ની ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે. તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ વિચાર કર્યો ન હતો, પરંતુ હવે એવું લાગે છે કે 2027ની ચૂંટણીમાં ઊભા રહેવું પડશે. ત્યાંથી પબ્લિકોએ મને એવું કીધું કે ભાઈ શું તમે રાજકારણમાં જોડાવાના છો? એટલે મેં એમને એવું કીધું કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો હું પણ જોડાઈશ. બેક ઓફ ધ માઇન્ડ ક્યારે વિચાર ચાલ્યો જ નથી. આ એક 1-to-1 જેવી કન્વર્ઝેશન જેવું જ હતું. પબ્લિકની વચ્ચે ચર્ચા ચાલુ હતી અને ચર્ચાની વચ્ચે આમ તો જોવા જાય તો બેક ઓફ ધ માઇન્ડ ક્યારે વિચાર રહ્યો જ નથી. કારણ કે મેં આખા ગુજરાતમાં કામ કર્યું છે. દક્ષિણ ગુજરાત લઈ લો, ઉત્તર ગુજરાત લઈ લો, સૌરાષ્ટ્ર લઈ લો, આદિવાસી વિસ્તાર લઈ લો, મેં હરેક વિસ્તારમાં કામ કર્યું છે. એટલે મારો કોઈ એરિયો ક્યારેય ફિક્સ નથી રહ્યો. મારી કોઈ પાર્ટી ક્યારેય કોઈ ફિક્સ નથી રહી. મારા મનમાં એવો ક્યારેય વિચાર નથી આવ્યો. પણ મને એવું લાગ્યું કે ભાઈ યંગ જનરેશનના વિચારમાં જો આવા વિચારો ચાલતા હોય તો એ વિચારોને દૂર કરવા જોઈએ અને હરેક લોકોના મગજમાં એવું એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ કે રાજકારણમાં સારા માણસો છે, રાજકારણમાં ભણેલા લોકો છે, રાજકારણમાં જે ભણેલા નથી એ પણ સારું કામ કરે છે. એટલે રાજકારણમાં જોડાવું જોઈએ. એ પર્પઝથી મેં કીધું હતું ને એ વિડીયો લોકોએ જોયો અને એ વિડીયો વાયરલ થઈ ગયો. મહીસાગરમાં પાટીદાર સ્નેહ મિલનમાં ભાજપ કોંગ્રેસના નેતા એક મંચ પર જોવા મળ્યા. મહીસાગર જિલ્લાના વડાગામ ખામે સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે મહીસાગર 42 પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં પાટીદાર સમાજના લોકો એકત્ર થયા હતા. જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા વિસ્તાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત મહીસાગર જિલ્લાના પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા. જય જય પાટીદારના નારાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. તમામનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
નખત્રાણાના કાંચા ગામે દીપડો તારમાં ફસાયો. શિકારી જ શિકાર થઈ ગયો કચ્છમાં. નખત્રાણાના વડવા કાંચા ગામે દીપડો તારમાં ફસાઈ ગયો હતો. વાડી વિસ્તારમાં શિકારની શોધમાં આવેલો દીપડો દોડતા દોડતા એક ખેતરમાં પહોંચ્યો. વાડીના શેઢે બાંધેલા તારમાં દીપડો ફસાઈ ગયો. આ અંગેની ગ્રામજનોને જાણ થતાં તુરંત વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. વન વિભાગને જાણ પણ કરી હતી. વન વિભાગે પાંજરા સાથે પહોંચી દીપડાને મહા મહેનતે બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. વડોદરા અને બાયડમાં મગર રોડ પર લટાર મારવા નીકળ્યો. વડોદરાના શિનોરમાં રોડ પર મગર લટાર મારવા નીકળ્યો. મીંઢોળ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસે શિનોર સાધલી મુખ્ય માર્ગ પર મહાકાય મગર લટાર મારવા નીકળ્યો હતો. રોડ પર મગર દેખાતા રાહદારીઓએ વાહન અટકાવી દીધા હતા. રોડ પર મગરના કારણે રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ અરવલ્લીના બાયડના ડેમાઈ નજીક આવેલા ફાંટા ગામે કેનાલમાં મગર જોવા મળ્યો હતો. કેનાલમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. દારૂ પીને વાહન ચલાવતા 35 પકડાયા. વડોદરા શહેરમાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓને લઈ પોલીસ સફાળી જાગી છે. દારૂ પીને ડ્રાઈવ કરતા વાહન ચાલકોની ધરપકડ કરી. વાહન ચેકિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 70 વાહન ચાલકો, 35 ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર, 11 મોડિફાઈડ વાળા સાયલેન્સર, 15 નંબર પ્લેટ વગરની ગાડીઓ, 8 લોકો દારૂ સાથે ઉપરાંત એક વ્યક્તિ હથિયાર સાથે ઝડપી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું પાલન કરવાના શપથ લેવડાવ્યા. હવે ભવિષ્યમાં અમે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. સુરત અને પંચમહાલમાંથી જુગારધામ ઝડપાયું. દિવાળીની રજામાં જુગાર રમતા શખ્સોને પોલીસે પકડી પાડ્યા. પંચમહાલના મોરવા અડવના મેત્રાલ ગામે જુગારધામ પર પોલીસે રેડ કરી બંધ મકાનમાં જુગાર રમતા 17 શખ્સોને પકડી પાડ્યા. બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન પોલીસે 14 મોબાઈલ અને 5.72 લાખ રૂપિયા કબજે કર્યા. કુલ 6.33 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી. નૂતન વર્ષે જુગાર રમવાની મહેફિલનું આયોજન કર્યું હતું. આરોપીઓમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરના શખ્સો સામેલ છે. આ તરફ સુરતના ઉધના પોલીસે 11 જુગારીઓને પકડી પાડ્યા. 2 અલગ અલગ સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા. ઉધના નહેરુનગર ઝુંપડપટ્ટીમાં અને ઉધનાના લુહાર ફળિયામાં પોલીસે દરોડા પાડી 67,000ની મત્તા જપ્ત કરી. સ્થળો પ્રવાસીઓથી છલકાયા. દિવાળીના વેકેશનને લઈને પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી છલકાયા છે. ત્યારે કુદરતી સૌંદર્યથી ભરપૂર કેવડિયામાં પણ સહેલાણીઓ ઉમટી પડ્યા છે. કેવડિયા પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બનતા દિવાળીના વેકેશનમાં અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. છેલ્લા 5 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 2 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. રોજના 40,000 પ્રવાસીઓ, વ્યુઇંગ ગેલેરીમાં 5,000, જંગલ સફારી પાર્કમાં રોજના 10,000, ચિલ્ડ્રન પાર્કમાં રોજના 5,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 2.70 કરોડ કરતાં પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ યુનિટી સાથે અન્ય પ્રકલ્પોની પણ મુલાકાત કરી. આ વર્ષે પ્રથમવાર પ્રવાસ પર્વની ઉજવણી કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે ખાસ આકર્ષક બન્યું છે આ પર્વ. એટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા છે કે ટેન્ટ સિટી અને હોટલો બધું જ હાઉસફુલ થઈ ગયું છે. તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સૂત્રને અપનાવી લોકો કચ્છ નિહાળવા માટે પણ ઉમટ્યા છે. ભુજ શહેરના ગૌરવસમા ભુજિયા ડુંગરની પાયામાં આવેલું ભૂકંપ સ્મૃતિવન દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દરરોજ આશરે 5,000 જેટલા લોકો અહીં પહોંચી આવી અને દ્રશ્યો નિહાળી રહ્યા છે. તો જગત મંદિર દ્વારકામાં પણ પગ મૂકવાની જગ્યા નથી. 6 દિવસમાં 4,65,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા છે. હજુ પણ પ્રવાસીઓનો પ્રવાહ અવિરત છે. દેશ વિદેશથી લોકો અહીં પહોંચી રહ્યા છે. દ્વારકા મંદિરની સાથે સાથે લોકો બેટ દ્વારકા અને બ્લુ બીચની પણ મજા માણી રહ્યા છે. દિવાળીનું વેકેશન માણવા પ્રવાસીઓ ઉમટી પડતા દીવ છલકાયું છે. દીવની એક બજારો પ્રવાસીઓથી હાલ ઉભરાઈ રહી છે. દીવના દરિયા પર પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ રજાની મજા માણતા નજરે પડી રહ્યા છે. નાગવા બીચ સહિતના વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી. જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે, જેથી નાગવા બીચ પરના સ્થાનિક ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી. આ બાજુ શક્તિપીઠ અંબાજી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ધજાઓ અને માથે ગરબી લઈને માના ચરણે પહોંચતા જોવા મળ્યા. મંદિરના શિખરે 300 જેટલા ધજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવી. દર્શનાર્થીઓની ભીડને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ રૂપે દર્શન થાય તે માટે વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં 2.5 થી 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ આ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે. અંબાજીમાં પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટી પડતા રોડ પર વાહનોનો ખડકલો જોવા મળ્યો. અંબાજીના હાઈવે પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થતા યાત્રિકો અટવાયા. સ્થિતિ એવી છે કે મંદિર ટ્રસ્ટના પાર્કિંગો પણ હાઉસફુલ બન્યા છે. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. માતાજીના આશીર્વાદ મેળવવા ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે. તો આણંદના વેરાખાડી ગામે મોટી સંખ્યામાં આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ. વેરાખાડી ગામ મહીસાગર નદીના કિનારે આવેલું, જ્યાં સૌ કોઈએ પહેલા દરિયાદેવને મહીસાગરના માતાના લગ્ન શંકર ભગવાનની સાક્ષી થયા હોય તેવા લોકવાયકાને માને છે. જેથી નવા વર્ષે નિમિત્તે
ભક્તો અહીંયા દર્શન કરી નવા વર્ષનો શુભારંભ કરતા હોય છે. બીજી તરફ ગરવા ગિરનારની ગોદમાં પરિક્રમાના આગામી તારીખ 2 નવેમ્બરથી પ્રારંભ થશે. ત્યારે પરિક્રમા રૂટ પર તમામ તૈયારીઓ શરૂ કરી દેવાય. ત્યારે કલેક્ટર, SP, વન વિભાગ, DCF સહિતના અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ સરકડિયાથી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ રૂટ પર જાત નિરીક્ષણ કર્યું હતું.